ખેડામાં દૂષિત પાણી અંગે TV9ના અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે। પાલિકાએ પાઇપલાઇનમાં લીકેજ શોધવાની કામગીરી શરૂ કરી છે। કપડવંજમાં દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ થઈ હતી। દૂષિત પાણી પીવાના પાણીની લાઇનમાં કેવી રીતે ભળે છે તે અંગે તપાસ કરવામાં આવશે। આરોગ્ય વિભાગની પણ મદદ લઈને સર્વેની કામગીરી કરવામાં આવશે। તો કપડવંજના કેટલાક વિસ્તારોમાં દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠી છે, જે અંગે TV9ને અહેવાલ દર્શાવતા તંત્ર દોડતું થયું છે। નગરપાલિકા એક દિવસના અંતરે પાણીનું વિતરણ કરે છે અને એમાં પણ ગંદુ પાણી આવતું હોવાની ફરિયાદ નોંધાઈ છે। જો કે હવે પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે લીકેજ શોધવાની કામગીરી શરૂ કરાઈ છે। એટલું જ નહીં, આરોગ્ય વિભાગની પણ મદદ લઈને સર્વેની કામગીરી કરવામાં આવશે। ટીમ બનાવેલ છે જે ગામમાં સર્વે કરી રહી છે ક્યાં ક્યાં લીકેજ છે। સાથે સાથે અત્યારે આખા કપડવંજની અંદર વેણીપુરા પમ્પિંગ સ્ટેશનથી લઈને તમામ વિસ્તારોમાં તમામ મુખ્ય ટાંકી સુધી નવીન પાણીની લાઈનો નાખવાનું કામકાજ હાલ ચાલુ છે। હાલ ચોમાસું નજીક છે ત્યારે પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે કપડવંજ નગરપાલિકા વિસ્તારમાં તમામ ચેનલો સફાઈનું કામ બી ચાલુ છે।